જીવનના દરેક પાસાઓ અને વસ્તુઓનું સર્જન ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે. નૃત્ય પણ તેમાં અપવાદ નથી. ભાવ, રાગ અને તાલના ત્રિવેણી સંગમથી જન્મેલી અમૃતધારા એટલે ભરતનાટ્યમ. ભરતનાટ્યમની તાલીમ મેળવ્યા બાદ નૃત્યકાર માટે આરંગેત્રમનું ખૂબ મહત્ત્વ હોય છે. આરંગેત્રમ શબ્દનો શાબ્દિક અર્થ રંગમંચ આરોહણ તેમજ તાત્વિક અર્થ દીક્ષાંત સમારોહ થાય છે. વર્ષોની સતત નૃત્ય સાધના અને કુશળ ગુરુના માર્ગદર્શન હેઠળ પદ્ધતિસરની તાલીમ લીધા બાદ કલાકાર પ્રથમ વખત જાહેર મંચ પર પદાર્પણ કરે છે. રાજકોટના સગુણાબેન અને લાલજીભાઈ કમાણીના પૌત્રી તથા રેખાબેન અને અભયભાઈ કમાણીના પુત્રી ભક્તિ કમાણીએ ભારતની પ્રાચીન નૃત્યશૈલી ભરતનાટ્યમની પરંપરામાં આરંગેત્રમની પ્રસ્તુતિ હેમુ ગઢવી હોલ ખાતે ગુરુજનો અને શહેરના અગ્રણીઓ તથા પરિવારજનોની હાજરીમાં કરી હતી. તેઓએ નૃત્ય પ્રસ્તુતિમાં પુષ્પાંજલિ, અલ્લારીપુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણમ તથા અર્ધનારી અષ્ટકમ, તિલ્લાના મંગલમની પ્રસ્તુતિ કરી હતી. મારું નામ ભક્તિ અભયભાઈ કમાણી છે. હું 8 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. હું 8 વર્ષની હતી ત્યારથી મેં ભરતનાટ્યમ સ્ટાર્ટ કરેલું છે જિગ્નેશ સર સુરાણી જોડે, અને આજે મારું આરંગેત્રમ છે. આરંગેત્રમ એ છે કે જ્યારે એક સ્ટુડન્ટ એનું ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને એ સ્ટેજ પરફોર્મન્સ કરે અને એ સર્ટિફિકેટ રિસીવ કરીને એ સ્ટુડન્ટમાંથી એ પ્રોફેશનલ કોરિયોગ્રાફર બની શકે છે. અમારું પ્લાનિંગ લાસ્ટ યર જ હતું આરંગેત્રમ કરવાનું. આ બહુ જ અઘરી વસ્તુ છે. લાસ્ટ યર મને ગોઠણમાં મેનિસ્કસ ઇન્જરી આવી ગઈ હતી, જેના કારણે અમારે અટકાવવું પડ્યું. આ યર બી મને પ્લાન્ટર ફેસાઇટીઝ આવી ગયું છે, પણ હવે હું કરી શકું એમ છું. આ ઘણી અઘરી વસ્તુ છે, પણ આમાં એકદમ ડેડિકેશનથી કરવું જરૂરી છે. બીજી ગર્લ્સને કહેવાનું મારું એ છે કે આ એક આપણું જે ઇન્ડિયાનું કલ્ચર છે એ પ્રિઝર્વ કરી રાખે છે. આપણી ખાસ કરીને શું રામાયણ હોય છે, મહાભારત હોય છે, આજના જમાનાના છોકરાઓને આ કંઈ ખબર હોતી નથી. પણ આ ભરતનાટ્યમ એ એવી વસ્તુ છે કે જેમાં કોઈ આપણે એમ કહીએ કે ભગવાન સાથે જોડાવાનો એક માર્ગ છે. નમસ્કાર, મારું નામ જિગ્નેશ સુરાણી. આજનો જે કાર્યક્રમ છે એ ભરતનાટ્યમ નૃત્ય શૈલી જે દક્ષિણ ભારતની છે અને હજારો વર્ષોથી મંદિરોમાં દેવદાસી જે ભગવાનની આરાધના રૂપે આ નૃત્ય શૈલી કરતી, જે આજે રાજકોટ ખાતે હેમુગઢવી મિની થિયેટરમાં પરફોર્મ થવાની છે ભરતનાટ્યમ નૃત્ય શૈલી. ભરતનાટ્યમ નૃત્ય શૈલી આમ તો આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે અને ધર્મ અને શાસ્ત્ર સાથે જોડાયેલી છે. એટલે આજે જે પ્રસ્તુતિ થવાની છે એમાં મુખ્ય પુષ્પાંજલિ, જેમાં ગણેશ વંદના, પછી અલારીપુ જે ભરતનાટ્યમની શુદ્ધ નૃત્ય કૃતિ કહેવાય, જતિસ્વરમ, શબ્દમ જેમાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓનું વર્ણન છે, અને ભગવાન શ્રી વિષ્ણુના દસે દશ અવતારનું વર્ણન પણ આજની આ નૃત્ય પ્રસ્તુતિમાં પ્રસ્તુત થવાનું છે. અને ત્યારબાદ ભગવાન શ્રી રામની અનુલક્ષીને એક સરસ મજાનું ગુજરાતી ભાષામાં, કારણ કે ભરતનાટ્યમ દક્ષિણ ભારતનું છે, તો એ ભાષાને મૂકી અને ગુજરાતી ભાષામાં આપણા ગુજરાતમાં આપણી ગુજરાતની ઓડિયન્સ, પ્રેક્ષકો સમજી શકે, ભરતનાટ્યમ નૃત્ય શૈલીને માણી શકે, એ માટે આ પીસને અમે લોકોએ સરસ કોરિયોગ્રાફ કરેલું છે. અને આજે દીકરી એ પરફોર્મ કરવાની છે રામસ્તુતિ ગુજરાતીમાં. જ્યારે રાજકોટમાં મેં ભરતનાટ્યમ નૃત્યના ક્લાસની શરૂઆત કરી ત્યારે થોડું એવું લાગતું કે ભાઈ શાસ્ત્રીય નૃત્ય અને એ પાછું સૌરાષ્ટ્ર અને એમ પાછું રાજકોટ આ બાજુ, એટલે થોડી શરૂઆતમાં આ પ્રશ્નો રહ્યા હતા કે ભાઈ શીખવા માટે, નૃત્ય શીખવા માટે લોકો આવશે કે નહીં આવે. પણ આજે છેલ્લા 5-7 વર્ષથી એવું પરિસ્થિતિ સર્જાણી છે, અને છેલ્લા 2-3 વર્ષથી તો બહુ સરસ કે વેસ્ટર્ન કલ્ચર તરફથી વળી અને પેરેન્ટ્સ દીકરીઓને નૃત્ય શીખવા તરફ વાળે છે, કારણ કે સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણી ભારતનો જે પાયાનો ધર્મ છે એ આપણી નૃત્ય કલામાં છે. એટલા માટે ભક્તિ કમાણી કે જે આજે આપણી સામે ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં આરંગેત્રમની પ્રસ્તુતિ કરવાની છે. આરંગેત્રમ એટલે કેવું છે કે આ એક જ એવી કલા છે, નૃત્ય કલા, કે જેમાં આ એક ગુરુ શિષ્ય પરંપરા, જે આપણી ભારતની ખૂબ જ મુખ્ય પાયાની પરંપરા ગણી શકાય, એવી પરંપરા આ નૃત્ય શૈલીમાં સચવાયેલી છે. અને આ પરંપરામાં શિષ્ય છે ગુરુના સાનિધ્યમાં 8 થી 10 વર્ષની સઘન તાલીમ, રોજના 5 થી 6 કલાકની પ્રેક્ટિસ, અને કલાકો એટલે 2 થી 2.5 વર્ષ તો એવા હોય કે જે રેગ્યુલર બાળક છે એ 5 થી 7 કલાક પ્રેક્ટિસ કરે, અને હજારો કલાકની પ્રેક્ટિસ પછી આજે જે દીકરી છે એ સ્ટેજ ઉપર 3 કલાક આ નૃત્યને પ્રસ્તુતિ કરતી હોય છે. તો એટલું જ કહીશ કે ભક્તિ જે આજે પ્રસ્તુત કરવાના છે એ એમના આ જીવનમાં નૃત્ય કલા એમની સાથે જોડાયેલી રહે, અને ભક્તિ અને નૃત્ય બે એકબીજાના પૂરક બની જાય,
એવી એમને આશીર્વાદ છે અને એવી મારી ઈચ્છા છે કે એ નૃત્ય સાથે આજીવન આ એક કલા સાથે આપણી ભારતીય આર્ટ સાથે જોડાયેલા રહે.